ગોંડલ તાલુકાના પાટિયાળી ગામમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં ધકેલાયા છે। શિયાળા પાક જેમ કે કપાસ, ચણા, ઘઉં અને જુવારને પણ ભારે નુકસાન થયું છે। છેલ્લા 7 દિવસથી સતત પડતા વરસાદને કારણે ખેતરોમાં કામ કરવું અશક્ય બની ગયું છે, જ્યારે ખેડૂતોના પાક માટે લીધેલા લોનની ચૂકવણી હવે ચિંતાનો વિષય બની ગઈ છે। ખેડૂતો તરફથી સરકારને તાત્કાલિક સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરવાની માંગણી ઉઠી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉના નુકસાનનો વળતર હજી સુધી મળ્યું નથી અને હવે ફરી કમોસમી વરસાદે જીવતો સહારો છીનવી લીધો છે। મોંઘા ભાવનું બિયારણ, મોંઘા ભાવની દવા અને 4 મહિનાની મહેનત પછી વરસાદે પાકને બરબાદ કરી નાખ્યો છે। સ્થાનિક કૃષિ અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં રિપોર્ટ જિલ્લા કચેરીને મોકલવામાં આવશે। ગામના ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તેમની મુશ્કેલીને સમજશે અને વળતર રૂપે યોગ્ય આર્થિક સહાય આપશે, જેથી તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકે।